નમસ્કાર દોસ્તો, જ્યારથી ગુજરાતની અંદર પેપર ફૂટવાનો સિલસિલો ચાલુ થયો છે ત્યારથી રોકાવાનું નામ નથી લેતો. આ પેપર એક પછી એક ફૂટ્યા જ કરે છે. અને બીજી તરફ શિક્ષકો કાયમી ભરતીની માંગણી કરે છે. ત્યારે આપણને એવું લાગે કે ભણી ગણી અને સરકારી નોકરી મેળવવાની જે આશા રાખતા હોય એ લોકો શા માટે ભણતા હશે? આ ભ્રષ્ટ સરકારની અંદર તમને નોકરી તો મળવાની નથી. હા, કદાચ તમારી પાસે રૂપિયા પૈસા હોય, કંઈ સેટિંગ કરી શકો એવા તમારી પોઝિશન હોય તો તમને નોકરી મળી શકે. કારણ કે અત્યારે તો બધા પૈસા ખાવા માટે જ બેઠા છે. કારણ કે સરકાર જ એવી છે, એમના અધિકારીઓ જેટલા છે એ એટલો ભ્રષ્ટાચાર કરે છે, સરકારને પણ ખબર છે, છતાં એમના ઉપર કોઈ જાતના એક્શનો લેવાતા નથી. એટલે ઘણી બધી વખત આપણને એવું લાગે કે આટલા પેપરો ફૂટે છે છતાંય લોકો મહેનત કરે છે, એક્ઝામ આપે છે, બીજી વખત આપે છે, ત્રીજી વખત આપે છે અને સરકારી નોકરીની આશાએ બેઠા હોય છે. પણ મને નથી લાગતું કે આ સરકારની અંદર આ નવયુવાનોને સરકારી નોકરી મળી શકે બહુ આસાનીથી. ખૂબ મુશ્કેલ છે. ત્યારે આ વાતને લઈને ઈશુદાન ગઢવીએ શું કીધું છે, પહેલી વખત તો મને સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ દોસ્તો. મને એમ થયું કે ઈશુદાન ગઢવી આવું કેમ બોલ્યા કે ભાઈ હવે ભણી ગણીને સરકારી નોકરી લેવાની જરૂર નથી, ભણવાનું બંધ કરો. શા માટે આવું બોલ્યા? આવો આપણે સાંભળીએ જે રીતે ઈશુદાન ગઢવીએ લોકોને જે મેસેજ આપ્યો છે. તમે પણ ધ્યાનથી સાંભળજો અને અંતમાં નરેન્દ્રભાઈ મોદી વિશે ઈશુદાન ગઢવી આવું કેમ બોલ્યા છે એ પણ સમજવા જેવું છે. જો એ ઈશુદાન ગઢવી નરેન્દ્ર મોદી વિશે જે બોલ્યા છે તમને યોગ્ય લાગતું હોય ને તો મને કોમેન્ટ બોક્સમાં તમારી શું રાય છે એ પણ જરૂરથી જણાવજો દોસ્તો. આવો આપણે સાંભળીએ ઈશુદાન ગઢવી આવું શા માટે બોલ્યા છે. આજે આમ આદમી પાર્ટીની એક બેઠક યોજાઈ હતી. ઈશુદાનભાઈ ગઢવી પણ જુનાગઢમાં હાજર હતા અને ખાસ કેજરીવાલને પણ ક્યાંક ને ક્યાંક જામીન મળેલની વાત આવી છે અને લોકોમાં સારો એવો ઉત્સાહ છે. આપણે એમને જ પૂછીશું કઈ રીતની વાત છે. જી બિલકુલ. ભાજપ નરેન્દ્રભાઈ અને અમિતભાઈની પણ એવી ઈચ્છા હશે કે એની તાનાશાહીથી ઈડીનો દુરુપયોગ કરીને અરવિંદ કેજરીવાલજીને જેલમાં પૂરીને પાર્ટીને તોડીને ખતમ કરી નાખવાનો એક પ્રયાસ હતો, પરંતુ એ નિષ્ફળ ગયો છે. સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. આજે અંતરિમ જમાનત મળી છે, કાલે સીબીઆઈમાંથી પણ આવી જશે. પણ અલ્ટિમેટલી અરવિંદ કેજરીવાલજી એક એવા નેતા છે જે તૂટ્યા નહીં, શિંદે નો બન્યા, હેમંત બિસ્વા નો બન્યા, બરાબર છે. એટલે એમણે પ્રજા માટે લડત ચાલુ રાખી, ઝૂક્યા નહીં. બીજું, આજે અમે એમને ઉત્સાહથી આંદોલન એટલે ઉત્સાહ અમે મનાવ્યો છે મીઠાઈ વહેંચીને. પણ આગામી સમયમાં જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે, વિસાવદરની ચૂંટણી આવે છે, તાલુકાની જિલ્લા પંચાયત ચૂંટણી આવે છે. એમાં ગઠબંધનમાં કેમ મજબૂત લાવવી, મિશન વિસ્તાર સંગઠન વિસ્તાર અંતર્ગત અમે મિટિંગો કરી છે. આગામી સમયમાં જોઈનિંગ કાર્યક્રમો કરાવવાના, આગામી સમયમાં જે અહીંના કોર્પોરેશનના જે પ્રશ્નો છે એ ઉઠાવવાના, એના અંગે અંતર્ગત પણ આજે મિટિંગ રાખી છે. અને અમે હું 33 જિલ્લામાં વિઝિટ કરી તમામ જે કાર્યકર્તાઓ એમાં જે લોકોનો કામ હોદ્દા આપ્યા છે એનો કામનું રિવ્યુ, નવા જવાબદારીઓ આપવી, આ સહિતનું કામ અમે ગોપાલભાઈ, અમારા મહામંત્રી મનોજ સોરઠિયા અને ટીમ આખી ફરીને કરશે. જે રીતે વાત કરવામાં આવે યુવાધનની, તો આજે ઘણી બધી બેરોજગારી છે. તમે જોઈ શકો છો કે તલાટી મંત્રીથી માંડી અને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એમાં બહુ મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરતા હોય છે. તો શા માટે જે રાજકારણમાં લોકો નથી આવતા? લોકોને રાજકારણથી યુવાનોને દૂર રાખાય. હું તો એમ કહું છું કે તલાટીમાં તમે ફોર્મ ભરવા જાઓ છો, 12 લાખ ફોર્મ ભરાય, 20 લાખ ફોર્મ ભરાય, તલાટીમાં કરવી તો જીએજુરી જ ને. એના કરતા તાલુકા પંચાયત આવો, આમ આદમી પાર્ટીમાંથી લડો, મજબૂત થાય ને. તાલુકા પંચાયત 5 ગામમાં કામ કરો. હું દરેક યુવાનને કહું છું, નગરપાલિકામાં તૈયાર થઈ જાઓ, કોર્પોરેશનમાં તૈયાર થઈ જાઓ, મેયર બનો, આઈએએસ ના બોસ બનો. તમે શું કામ કોન્સ્ટેબલમાં તમે 10-10, 12-12 લાખ ફોર્મ ભરાય છે? 10-10, 12-12 લાખ ફોર્મ ભરાય, હું કામ ભરો છો? તમારે કરવાની તો પીએસઆઈ ની જીએજુરી જ છે ને. આવો ચૂંટણી બની અને બોસ બનો અને રાજનીતિમાં આવી શાસન કરી અને પ્રજાના કામ કરો, કારણ કે હજારો કરોડનું બજેટ તમારી સમક્ષ આવશે.
જે રીતે વાત કરવામાં આવે જુનાગઢની જનતાની, તો જુનાગઢની જનતા કોર્પોરેશનની જે કામગીરી છે એને લઈને ત્રસ્ત થઈ ગઈ છે. ખાસ રોડ રસ્તાઓને લઈને, ભૂગર્ભ ગટરોને લઈને અને ઘણા બધી સમસ્યાઓ છે. જો સમસ્યા ગણાવવા બેસીએ તો કદાચ કલાકોની કલાકો હોય છે. આપણે એ વિશે પૂછીશું કે એના માટેની શું તૈયારી છે. બિલકુલ જુનાગઢ મહાનગરપાલિકાની ટીમ છે અમારી, તુષારભાઈ અને આખી શહેરની ટીમ છે. એમને અમે આગામી સમયમાં કઈ કયા કાર્યક્રમો કરવા, લોકોની વચ્ચે જવું, તમામ વોર્ડમાં ટીમો બનાવી અને વોર્ડનામાં લોકોની સમસ્યાઓ, કારણ કે તમે જુઓ જોશીપુરા જે બ્રિજની વાત છે, ગટરની વાત છે, ગામોમાં જે પાણી ભરાય છે એની વાત છે, ભૂગર્ભ ગટરની વાત છે, આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું જ નથી. તો આ તમામ સ્થાનિક પ્રશ્નો અમારી ટીમ ઉઠાવશે, મજબૂતાઈથી લડશે અને આગામી કોર્પોરેશન છે જીતશે. જે રીતે વાત કરવામાં આવે કે જે વોર્ડ સદ્ધર છે ત્યાં પણ પૂરતી ગ્રાન્ટ આપવામાં આવે છે અને જે વોર્ડમાં ઘણી બધી જરૂરિયાત છે પણ ત્યાં પૂરી ગ્રાન્ટ નથી મળતી, એટલે ગ્રાન્ટનું ક્યાંક ને ક્યાંક જે રીતનું વિભાજન થવું જોઈએ નથી થતું. એ લઈને શું તૈયારી છે? ગ્રાન્ટો મામલે પણ અમારી આખી ટીમો છે એ ડિટેલ લેવાની છે. પણ હવે લોકોને એમ કહું છું કે વિપક્ષ પણ મજબૂત નહીં એવું ના કરતા કે ભાઈ આમ આદમી વિપક્ષમાં મજબૂત આવી જાય. તમારે જો ભ્રષ્ટાચાર મુક્ત શાસન જોતું હોય, સારી શાસન વ્યવસ્થા જોતી હોય, 30 વર્ષમાં ભાજપે ન કર્યું, 5 વર્ષમાં જોતું હોય તો આમ આદમી પાર્ટીનો મેયર બનાવો. આ વ્યવસ્થા કરાવવાની જવાબદારી અમારી છે. અબકી વાર 400 પારની વાત હતી, તો આવું કંઈક કોર્પોરેશનમાં પણ સૂત્ર આવશે? નહીં, આ બધી હવા નીકળી ગઈ. હવે તો ત્યાંથી તડીપાર ચાલુ છે. પણ જે રીતે વાત કરવામાં આવે ધર્મની, તો ધર્મના નામ ઉપર પણ ક્યાંક વોટિંગ થશે? ના, હવે નહીં થાય. અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ મેસેજ આપી દીધો એટલે અયોધ્યામાંથી ભાજપને લાત મારીને ગાઈડો છે એમ જુનાગઢમાંથી પહેલી ભાજપને લાત મારીને આ જુનાગઢ વાસીઓ કાઢશે. પણ જે રીતે મોદી ફેક્ટરની વાત કરવામાં આવે છે, તો મોદી ફેક્ટરની વાત કરીએ તો? નહીં, હવે નરેન્દ્ર મોદી છે નહીં રાજનીતિમાં, માનો ચાલો, કારણ કે મોદીની ચહેરો હવે ભાજપ આગળ નથી કરવાની, આરએસએસ નથી કરવાની. એટલે એમણે કહી દીધું મોદી હેઝ ગોન. એટલે પ્રધાનમંત્રી છે પણ આમની છેલ્લી ચૂંટણી હતી, એ પૂરું થઈ ગયું. 75 વર્ષ પણ થઈ ગયા છે. એટલે હવે નરેન્દ્ર મોદીના નામ ઉપર ચૂંટણીઓ નહીં લડાય અને ગુજરાતમાં હવે પ્રજા છે એ કામની રાજનીતિ ઉપર મત આપ. સાંભળ્યું ને? કારણ કે ઈસુદાન ગઢવીને હવે ખબર પડી ગઈ છે કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભણતરની કોઈ કિંમત રહી નથી. ભણતરની કોઈ કિંમત નથી રહી. તમે કાં તો ચૂંટણી લડો, નેતા બનો, દેશ માટે કંઈક કરી બતાવો. કારણ કે જો તમે ભણવામાં તમારો સમય બગાડશો તો આ ભ્રષ્ટ સરકારની અંદર તો વારંવાર પેપર ફૂટવાના છે. તમે ભણી ગણીને નોકરી ક્યારે લેશો? તમારું 1 વર્ષ બગડે, 2 વર્ષ બગડે, 3 વર્ષ બગડે. ક્યાં સુધી તમે લોકો ટક્કર લઈ શકશો? તમારા ઘર પરિવારના સભ્યોને પણ તમારી પર કંઈક આશા હોય અને આ ભ્રષ્ટ અધિકારીઓ પેપર ફોડી નાખે છે તો ક્યારે તમને સરકારી નોકરી મળશે? હમણાં જે નીટનું પેપર ફૂટ્યું, કેટલા લોકોની જિંદગી બરબાદ કરી નાખી. આ ભ્રષ્ટ નેતાઓને કંઈ પણ પડી છે? એમના બાળકો તો વેલ સેટ છે. તમારે જે કાંઈ થવું હોય એ થાય તમારું. એટલે હું સરકારને કહેવા માંગુ છું કે શરમ આવી જોઈએ તમને લોકોને. આ ભ્રષ્ટ સરકારની અંદર આ અધિકારીઓ વારંવાર પેપર ફોડે છે અને તમે એના પર કોઈ જાતની એક્શન નથી લેતા. ઓમે પણ હવે નરેન્દ્રભાઈ મોદીનો જાજો સમય રહ્યો નથી. પછી કંઈક નવો બદલાવ થશે. વિડીયોને ખૂબ શેર કરો, અંધભક્તો સુધી પણ પહોંચાડો એટલે એમને પણ ખબર પડે કે આકા હવે જવાની તૈયારીમાં છે. જય હિન્દ.